એનો ભાઈ એક છે. જય સચિદાનંદ. જય જયકાર દાદા ભગવાનના જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર
જય સચિદાનંદ વિદ્યાર્થ કનેક્શન રિઝલ્ટ શું કહ્યું પેશન જય સચિદાનંદ ના ના જય સચિદાનંદ ઓકે મેં કોઈ આવ્યું નથી તેમાં આપણે એમાં અસીમ જગ્યા બોલાવો આલ ફોલો હવે ત્યાં સુધી હા વાંધો નહીં દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દિવ્યાબેન લાઉડલી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દિવ્યાબેન જરા ફોલો કરો મિનેશ દાદા દાદા બોલે કે દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો વિજયબેન જો સાંભળો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ નિમિષાનંદ શ્રીમંત બોલો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, બધાયા નમો લોયે સવ સાહુણમ, નમો નમો લોય સર્વસાવનમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમસ્કાર, સૌવપાવપણાસણો, સર્વપાપનાશનો મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સર્વેષાં સર્વેષાં પરમં હવૈ મંગલમ, પરમં પરમં મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કરિશ્મા સ્ટડી પ્રેયર. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो भी बाधाएं अंतराय आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। एक मिनट। દક્ષ હેલ્પ કરો. हाँ हाँ। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ, इसी आप मुझे परम शक्ति जय सच्चिदानंद। દિવ્યાબેન. हे दादा भगवान, હે હે દાદા ભગવાન, ભગવાન, हम हैं आपके बच्चे, હમ હે આપકે બચ્ચે, दिल के हैं सच्चे, દિલ કે હે સચ્ચે, भी है कच्चे, फिर भी भी कच्चे. काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे Okay, separation prayer, Kariश्મા.
હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, કરિશ્મા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનેન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। करिश्मा आपका तमिल का कैसे गया? हाँ दादा, पेपर तो इजी था. पेपर इजी था कि आपने स्टडी अच्छा किया था? दादा स्टडी भी अच्छा गया, बट तो स्पेलिंग ऐसे मिस्टेक्स और आएंगे मिनेश तो दादा भी मार्क रिड्यूस बताएगा होगा. पेपर इजी नहीं कभी होता है, कब होता है जब स्टडी पड़ता है। मिनेश दादा बताएगा बाद में। ओके, तो आपका आज का कल का क्या है? कल कल मैथ्स 1 है. मैथ में क्या किया आपने प्रैक्टिस में? सॉरी दादा, मैथ्स 2. सॉरी, हाँ, मैथ्स 2. मैथ्स मैथ 2 में क्या प्रैक्टिस में क्या किया बिफोर ए टेस्ट? ज्योमेट्री. कितना फॉर्म सम आपने प्रैक्टिस किया कल के लिए? टोटल में 8 सम्स हैं ज्योमेट्री में, और कितने? बाकी के करें तो 20 सम्स हैं, तो 20 सम्स में 20 करेक्ट है. ओह, क्या बात है। नो सिली मिस्टेक। नो. वेरी गुड। तो कल भी ऐसे ध्यान रखना। ओके दक्ष, आपने कितना टाइम यूज किया कंप्यूटर अपने दादा फोन में? आज मैंने मोबाइल चलाया था क्या हुआ? दादा 15 मिनट. 15 मिनट। ओके, आपने कुछ स्टडी किया एक्स्ट्रा? हाँ दादा, आज मैंने कोचिंग में एक्स्ट्रा स्टडीज की थी, मैंने क्वेश्चन आंसर लर्न किए थे. कितना प्रॉब्लम सॉल्व किया था? दादा क्वेश्चन आंसर याद किए थे. हाँ, तो आपने कितना क्वेश्चन किया और आंसर कितना आया करेक्ट? दादा आंसर सही थे, पर दादा स्पेलिंग मिस्टेक थी. तो आप स्टडी कैसे करते हो? अभी मिनज ने बताया स्टडी कैसे करने का। काव्या, दादा आज मैंने टेस्ट लिया था, उसमें मैंने साइंस और मैथ्स में मैंने 5 मार्क्स का टेस्ट लिया था, तो उन दोनों में 5 आउट ऑफ 5 आए थे, और हिस्ट्री में 10 मार्क्स का लिया था, उसमें 9 आए थे. तो अभी हिस्ट्री में 10 क्यों आपको क्या करने का है वो आपने सोचा? दादा स्टडी अच्छे से करूंगी, और मैंने सोचा कि कल तो 10 में से 10 ला कर रहूंगी. ओके, और वेरी गुड। और मैथ्स में? मैथ्स में 5 आउट ऑफ 5. ओह, वेरी गुड। ओके दीपक, मिनज दादा। जय सच्चिदानंद। तो क्या बात समझने की क्या है कि हमारी सिंसियरिटी है, पढ़ाई के लिए हमारी सिंसियरिटी निष्ठा है, तो हम पढ़ाई कर सकेंगे। मार्क्स भी अच्छे आएंगे और अच्छे मार्क आएंगे तो क्या दादा होगा? दादा बीच में अटक रहे हो. तुम्हारा आवाज वीडियो बंद करो પડશે। आपके अच्छे मार्क आएंगे तो आपको आनंद होगा कि दुख होगा? दादा अच्छा लगेगा, आनंद होगा. और कम मार्क आएंगे तो क्या होगा? दादा अच्छा नहीं लगेगा. तो ये समझ लेना कि जो मुझे अच्छा नहीं लगता है, ऐसा दोबारा गलती नहीं करने की। हाँ. अच्छे से अच्छे मार्क कैसे है वही प्लानिंग करने का। अभी तो फाइनल एग्जाम की देर है, अभी से आप तैयारी करेंगे तो फाइनल एग्जाम के टाइम का आपका टेंशन रहेगा नहीं। अभी से पढ़ाई शुरू कर लेंगे, रिवीजन करना शुरू कर देंगे तो अभी भी टाइम है। करिश्मा आपको भी बोलने का है। ओके, काव्या ऑल्सो, दिव्या बेन ऑल्सो। दिव्या बेन, हम भूल गया आपने क्या कुछ स्टडी किया था? दिव्या बेन શું કર્યું તું? નથી સંભળાતું। સ્ટોરી રાઇટિંગ.
ઓકે એમાં આપણે લખવાની આપણે આપણે બરાબર કરેલું ટેસ્ટ કરેલો આપને હા એમાંથી થોડી મિસ્ટેક હતી તો ઓકે મેં લખી वेरी દીધું वेरी गुड ओके मिनेश दादा करिश्मा आपको भी पार्टिसिपेट करने का है यहाँ पर की सिस्टम कैसे करने की रोज पढ़ के आते उसका रोज रिवीजन कर लेने का और साथ में क्या है तो कि जो भी पढ़ा है उसमें से शॉर्ट क्वेश्चन है मल्टीपल चॉइस है वो सब मटेरियल अलग लिख देंगे आप फाइनल एग्जाम के टाइम पे या मिड टर्म के टाइम पे आपकी मेहनत कम हो जाएगी तो आपको उतना जो सेपरेट किया वही मटेरियल पढ़ने का रहेगा तो आसान हो जाएगा बोलो ये करिश्मा ख्याल क्यों में बोलते रखना नहीं है क्योंकि हमारी हाँ हमारी दादा मेहनत कैसे कम हुए वो प्रयत्न करने का है वो सारी किताब पढ़नी पड़े या सारी नोट पढ़नी पड़े उससे अच्छा है कि जो हमने सेपरेट मटेरियल निकाला वो पढ़े तो टाइम कम जाएगा ना हाँ और दूसरे आप डेली नोट बनाएंगे ऐसे इस तरह से क्या होगा क्योंकि आपको खुद को भी ख्याल में रहेगा कि भाई हमने ये बनाया ये क्या है और ये कठिन नहीं है और कुछ समझ में नहीं आता दूसरे दिन जाकर आप टीचर को प्रश्न भी पूछ सकते हैं हाँ हाँ मिनेश दादा मिनेश दादा मिनेश दादा मिनेश दादा गुम हो गया मिनेश दादा मिनेश दादा जी ओ चला गया ओके है पर चले गया तो मेरा मेरा प्रॉब्लम है कि यार नेटवर्क નો ઇસ્યુ છે એવું લાગે છે આમ તો हाँ 5G ओके अभी वेरी ब्रोकन आता है मिनेश दादा ના નેટવર્ક ઇસ્યુ છે અહીંયા वी कैनॉट हियर यू હવે આવો છે અવાજ हाँ अभी आया नेटवर्क का प्रॉब्लम है हाँ हाँ क्या दिखाता है 5G लेकिन नेटवर्क का इश्यू है हम्म बोलो चलो कुछ प्रश्न है तो बात करो आपको समझ में आ गई बात मैंने बोला वो दक्ष पढ़ाई कैसे करने की ये समझ लेने का है काव्या क्या बताया मिनेश दादा ने दादा आवाज कट रही थी कौन सही थी ओके तो मेरी भूल आपकी भूल नहीं है देखो जो भी रोज पढ़ के आते हैं तो उसमें से आप डेली रिवीजन करके उसमें से शॉर्ट क्वेश्चंस अलग लिख देंगे आंसर के साथ मल्टीपल चॉइस का निकालेंगे लॉन्ग क्वेश्चन है वो सब मटेरियल अलग कर देंगे तो, तो आपको सारी किताब लास्ट में पढ़नी नहीं पड़ेगी सारी नोट पढ़ने की जरूरत नहीं पड़ेगी तो मेहनत आपकी कम होगी ना दादा आवाज कट रही है दादा आवाज कट रही है बहुत ज्यादा एक मिनट चालू रखो मैं जा दूसरा
મિનેશ દાદા, મિનેશ દાદા, मिनेश दादा। ओके बच्चों, काम आप इधर आप खत्म करेंगे आपका, और कल मिलेंगे। ओके दव्या बेन, ओके। दक्ष, कव्या बेन, ओके। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ओके मिनेशानंद जी, उमेश भाई, हार्दिक भाई, प्रॉब्लम छे इंटरनेट नो, मिनेशानंद जी नो। हमारा छोकराओनो थोड़ो थोड़ो सत्संग थयो। ए આપણે ઓકે ઉમેશભાઈ ની નવી છે, જોઈ ને? હા હું એ જ કાઢું છું. ઓકે મિનેશાનંદ जी આવ્યા છે, લેટ અસ સી. મારા ઉમેશભાઈ ગુમ થઈ ગયા. ઉમેશભાઈ, મિનેશાનંદ जी, મિનેશાનંદ जी, જય સચ્ચિદાનંદ. ઓકે વેરી ગુડ. અત્યારે બહુ સરસ. આપણે બાળકોનો પૂરો કરી દીધો. ઓકે ઓકે સરસ. હવે આપણે જ સાંભળીશું. ઉમેશભાઈ, હવે ઉમેશભાઈ ક્યાં ગુમ થઈ ગયા હતા? હા અહીંયા જ છું. ના, ગુમ થઈ ગયા હતા. ચાલો હાર્દિકભાઈ. હા એક મિનિટ સ્ક્રીન પર આવે છે. મિનેશાનંદજી એક જ મિનિટ તમારો વિડીયો ઓન કરો ને, એક જ મિનિટ હું તમને સ્પોટલાઇટ ઉપર મૂકી દઉં, પછી બંધ કરી દઈશું. ઓકે ના ના વાંધો નહીં. જે સિગ્નલ ઓન કરવાનું. ઓકે ઓકે નેવર માઇન્ડ, ધેટ્સ ઓકે. ખરું સારું ઉભાર મૂકવા દો ને. બસ બરાબર છે. આ જ છે ને પદ નવ? યસ ના 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 કેમ મૂક માર્કનું ના બે સિમિલર છે એટલે મેં છેલ્લે તમને પેલું જે બતાવ્યું ને 14-1 છે હાર્દિકભાઈ. યા એક જ મિનિટ. બે વર્ઝન છે ઉમેશભાઈ? હા બે અલગ અલગ છે. હા ઓકે મેં બહુ છેલ્લે નોટિસ કર્યું. હા હા ઓકે 14-1 હાર્દિકભાઈ. હા હું પેલામાં ખોરું છે એટલે એક મિનિટ. તમારે તો ફાઇલ નથી આખી? ના હું ફાઇલમાં નહીં, હું પેલું ઓનલાઈનમાં કરું છું. એની અંદર પ્રોપર પ્રિન્ટ દેખાય છે. હા યાર. એમાં વધારે રેફરન્સ આપું તો ન્યૂજર્સી 1401. યુએસએ સીડી 14. ના 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 એ ત્યાં ઇન્ટરનેટ ઉપર જાય. ઓકે પેજ 259 એવું છે એમાં. ના 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 એ નહીં ચાલે. ઓકે 1401 ને મળી હા રાઈટ રાઈટ રાઈટ. ગયું. Screen. Okay. Record. Correct? હજી આવ્યું નથી. હજુ સ્ક્રીન પર નથી આવ્યું. હા ઓકે
આ જ છે ને? હા બરાબર છે, આ જ છે. ઓકે ઓકે, સ્ટાર્ટ કરો. જય સચ્ચિદાનંદ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવદુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જીન માર્ગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, પણ જ્ઞાનાદિની તે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેને જોતા વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમ જાણે સદગુરુ ઉપદેશ સ્થિર રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર ને અણલિંગ, તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેહ માર્ગ જીનનો પામ્યો રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપ,
મૂળ માર્ગ સાંભળો જીનનો રે એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ઉપદેશ સદગુરુનો પામવો રે છાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ દેવ જીણંદે બાક્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વર એમ દેવ જીણંદે બાક્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ભવ્ય જનો ના હિતને કારણે રે સંક્ષેપે કહ્યું સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે તમને આ પદ મળ્યું? જય સચ્ચિદાનંદ. આ છે ને આપણે વડવાનો એક મને વિડીયો મારે સાંભળવામાં જોવામાં આવ્યો વડવાનો. હા, એમાં ડોક્ટર તુરખિયા છે ને એમણે આ શબ્દ પર આખું સત્સંગ બોલ્યા હતા, મૂળ માર્ગ સાંભળો જીનનો. પછી મને પદ યાદ આવ્યું એટલે પછી પદ મેં પિક કર્યું. ઓકે. શું આપણે વિનેશાની સાથે શું સમજવું છે? આ પદ બહુ યુનિક છે. શું સમજવું છે? શબ્દે જાણવું, બધો એનો ફોડ જાણવો પડશે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે ઓકે વૃત્તિ અખંડ વિનેશાનંદજી. સન્મુખ. ઓકે વિનેશાનંદજી. એટલે આ પદ કવિરાજનું લખેલું નથી, શ્રીમદ રાજચંદ્રનું લખેલું છે. હા, એ તો મને લાગ્યું, પણ કવિરાજે પીક ગયું તો ખરું, એટલે કઈક કવિરાજની ભાવના કે ગાયું હશે, ગાયું. હા. તો પહેલા કવિરાજ શ્રીમદમાં ગાવા જતા હતા પાછા. અચ્છા, બરાબર એટલે આખી આ જે વાત છે ને એ ક્રમિક માર્ગને અનુલક્ષીને છે. બરાબર. અને આપણે માટે તો શું છે તો કે અહીંયા જે દશાને પામવાની વાત કરી એ દશાને આપણે પામી ગયા છે. બરાબર. આખી થિયરીની વાત છે, આપણે પ્રેક્ટિકલમાં આવી ગયા. બરાબર છે. એટલે હું આમાં એટ્રેક્ટ એટલા માટે થયો કે એમણે છે ને વડવાનો આખો બધો એમને મહિમા અને જે હિસ્ટ્રી ને બધું જે હતું ને બધું વર્ષો જૂનું એની વાત કરી. અને આપણે ત્યાં જતા હતા અવારનવાર, એટલે પછી મને બહુ ટચિંગ લાગ્યું. એટલે પછી મને થયું મેં આ પદ ટીક કરી એમ. બરાબર. હા, ના એ તો બરાબર છે, એનો કે વાંધો નહીં. પણ કહેવાનો મતલબ શું છે તો કે આ આખી વાત ક્રમિક માર્ગના પરિપ્રેક્ષ્યમાં છે, એના સંદર્ભમાં છે. બરાબર. એટલે અહીંયા આપણે મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એટલે જીન એટલે તીર્થંકરો. તો કે અહીંયા તીર્થંકરો માર્ગ આપણે સાંભળતા એવા આપણે તેને ફોલો કરતા થઈ ગયા. બરાબર. એ માર્ગ ઉપર ચડી ગયા આપણે. બરાબર. એ મને લાગ્યું અમુક વખતે કે આપણે સાથે સાથે હા હા કહો, તમે કહો. હા બોલો. હું એવું કહેતો કે એ એમાંથી મને તે વખતે મને એવું લાગ્યું થોડું કે જે બધે વાત કરે છે ને એનાથી દાદા કંઈક ઘણી આગળની વાત દાદા આપણને કઈ આપેલી છે ને કહે છે એમ. એટલે મને સમજાયું તો ખરું, પણ છતાંય બધા મને એમાં બહુ ઉત્સુકતા લાગી. એટલે મૂળ વસ્તુ શું છે તો કે અહીંયા એક જાતની ભાવના પણ છે સાથે સાથે આપણી દશાનું પણ અંદર વેલ્ડિંગ છે શ્રીમદની. બરાબર. એટલે એક બાજુ એમની ભાવના બતાવે છે, બીજી બાજુ એમની દશા છે એ પણ બતાવે છે. બરાબર. એટલે કહ્યું છે નોય પૂજાદિની જો કામના રહે
કે પૂજાવાની કામના નથી, ના નોય વાલું અંતર બહુ દુઃખ. તો કે અંદર હવે પેલું સુખ દુઃખની અસરો એટલી રહેતી નથી આ. નથી ના પણ છતાંય સાથે બહુ દુઃખ કયું છે તો કે હજુ પોતાના સ્વરૂપને પામ્યા નથી. નથી કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીવ સિદ્ધાંત. એટલે ક્રમિક માર્ગમાં શું હોય તો કે તુલના હોય, બરાબર કમ્પેરિઝન હોય. પણ શેની જોડે તો કે જીવ સિદ્ધાંત જોડે. બરાબર પણ જ્યાં સુધી સિદ્ધાંત સમજાય નહીં ત્યાં સુધી તુલના કરે કોની જોડે? બરાબર થિયરી જાણેલી હોય ત્યાં સુધી તુલના થાય કેવી રીતે? પોતાની બુદ્ધિથી થાય. બરાબર બુદ્ધિથી જે તુલના થઈ એ યથાર્થ હોય એવું જરૂરી નથી પાછું ત્યાં. એટલે જીન સિદ્ધાંત અનુરૂપ ખબર ના પડે ત્યાં. પોતાની માન્યતા પ્રમાણે લાગે કે આ બરાબર છે કે બરાબર નથી. એટલે આગળ વાત કરે છે કે આપણે કઈ પણ વાત કરવી હોય તો કયા હેતુથી કરેલી છે એ જોઈ લેવી. આપણે પરમાર્થ હેતુથી કરી છે કે સાંસારિક હેતુથી કરેલી છે. બરાબર એટલે કોઈ પામે મુમુક્ષુ વાત, એટલે બધા મુમુક્ષુ આ વાતને પામી ના શકે. ના એવું કેમ છે? ક્રમિક પુરુષ હોય મેક્સિમમ 4 જણને મેક્સિમમ 4 થી 5મો ના પામી શકે જીવ વધારામાં. બરાબર પણ છતાંય 4 તો 4 એક ખોટા તો છે નહીં ને. ના જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રહે એકપણે અને અવિરુદ્ધ. તો એ જ્ઞાન દર્શન ચારિત્રની પ્યોરિટી કેવી રીતે? તો કે એકપણે એટલે મન વચન કાયાની એકતા એ કરી એકતા અને કોઈ પણ જાતના કોન્ટ્રાડિક્શન વગર. કોન્ટ્રાડિક્શન વગર. જીન માર્ગ તે પરમાર્થ થી રે એમ કહ્યું સિદ્ધાંત તે બુદ્ધ. જીન માર્ગ તે પરમાર્થ થી રે એટલે પરમ અર્થ પામી લીધો. પરમ અર્થ પામે ક્યાં કે સ્વાર્થી ના રહે ત્યાં સુધી પરમ અર્થ પમાય નહીં. તો કેમ કહ્યું સિદ્ધાંતે બોધ, એટલે બુદ્ધિથી પર થાય ત્યારે એ સિદ્ધાંત સમજાય. બરાબર ત્યારે જ્ઞાનીની વાતો ક્વિક થાય. બરાબર લિંગ અને ભેદો જે વ્રત ના રહે, દ્રવ્ય દેશ કાલાદિ ભેદ. એટલે પુરુષ લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક લિંગ જે છે જે ભેદો છે વ્રતના, એટલે ક્રમિક માર્ગમાં વ્રત, તપ, જપ, ઉપવાસ બધું જ હોય ને. એટલે ત્યાં એકાસું હોય, પક્ષી હોય, બધું એટલે બધા જાત જાતનો ઉપવાસ ચાલ્યા કરતા હોય એમને ત્યાં આગળ. અઠ્ઠઈ ને બધું આત્રે દિવસે અઠ્ઠઈ કરે, વર્ષી તપ કરે, બધું જાત જાતનું હોય. હવે અહીંયા દાદાએ શું કહ્યું? તમારી પ્રકૃતિમાં લઈને આવો તમે આ બધું કરજો કે. બરાબર પ્રકૃતિમાં લઈ ના આવ્યો તો કરાજીને કરવાની જરૂર નથી. દેખાદેખીથી કરવાની જરૂર નથી. બરાબર પણ ત્યાં શું છે કે ત્યાં ક્રમિકમાં માન્યતા એવી છે કે આ વ્રત, તપ, જપ, ઉપવાસ એ બધું કરીએ, તપ કરીએ એટલે આપણા કર્મો ખલાસ થાય. અહીંયા આપણને સમજાવ્યું, આપણને હવે સમજાવ્યું કે ભાઈ એ બધું કરવાથી કઈ જો એ તપ કરવાથી જો કર્મો ખપી જતા હોય, કર્મો ખલાસ થઈ જાય તો બધા મોક્ષ જતા રહે. બરાબર
હવે એમની માન્યતા ખોટી છે એવું ના કે એમનો વ્યૂ પોઈન્ટ તો સાચો છે ને. બરાબર છે એમની રીતે અને બરાબર એના આધારે એ લોકો ત્યાં ટકી રહેલા છે ને. હા પણ અહીંયા હવે આપણને સમજાય કે દાદા આપણે કઈ દશા મૂકી દીધા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાથી આપણને પર કરી દીધા. બરાબર એ ત્યાં ભેદ પડી ગયો એનો આપણને. હમ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કારે અભેદ. તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે મૂળ શુદ્ધતા ખુલ્લી થઈ ગઈ. બરાબર એટલે શું થયું કે ભલે મન વચન કાયાનો એકાત્મ યોગ નથી હા પણ છતાં સમજણે કહીને તમે આખા જગત સાથે અભેદ રહી શકો. બરાબર ને એ સમજણે કોઈ તોડી ના શકે. ના એ ફિટ થઈ ગઈ તને કોઈ તોડી ના શકે. બરાબર હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે સુણો પરમાર્થ. એટલે અહીંયા ભાઈ પોસ્ટમોર્ટમ બતાવે જ્ઞાન દર્શન પર બધા જે અલગ અલગ શબ્દો છે તે એનો મર્મ પામી લઈએ, એનો અર્થ પરમાર્થ પામી લઈએ શોર્ટમાં તો કામ નીકળે ને. હા તેને જોતા વિચારી વિશેષ ધીરે સમજાશે ઉત્તમ આત્મા. એટલે ત્યાં ક્રમિક માર્ગમાં શું શું છે તો કે મનન ચિંતન નિધિધ્યાસન એ બધું ખરું ને. હા એટલે આ બધા શબ્દોનું મનન ચિંતન નિધિધ્યાસન અલગ અલગ રીતે કરતા કરતા એટલે વિચારી વિશેષથી એટલે એને ડિટેલમાં જઈ હમ એની ઊંડાણમાં જઈને એને સમજવાનો પ્રયત્ન કરવાની વાત છે. બરાબર એટલે ક્રમિકમાં તો કરવા પડવાની વાત છે ને આખી. હા એટલે અહંકારે કરીને આ બધી ક્રિયાઓ કરતા કરતા ક્રમે ક્રમે જપ તપ વ્રત ઉપવાસ કરતા કરતા આગળ વધે. બરાબર ને અમને એવું લાગે કે અમે આત્મા જ કરી રહ્યા છીએ. હા છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. તો કે આત્મા કેવો હતો કે મન વચન કાર્ય સંપૂર્ણ ભિન્ન છે. બરાબર હવે ઉપયોગ આત્મામાં રહ્યો તો તમે કાયમ માટે અવિનાશી થઈ ગયા. બરાબર ને ઉપયોગ પૂતગલમય થઈ ગયો, પરપરિણતિમાં રહ્યા તો તમે વિનાશી થઈ ગયા. બરાબર એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. તો જ્યાં સુધી અહંકાર હોય ને ત્યાં સુધી ઉપદેશમાં જાય. બરાબર સદગુરુની જે વાણી હોય એ ઉપદેશમાં જાય. એટલે આમાં આ કરાય ને પેલું ના કરાય એ બધી વાતો હોય. બરાબર પણ કયા આધારે તો કે અહંકારના આધારે. એમ એટલે એ જે ઉપદેશ આપતા હોય હા તે અમને શું હોય કે આ જ્ઞાન છે એ ખાસ છે એટલે આ પામી લેવા જેવું છે, સમજી લેવા જેવું છે. બરાબર પણ મૂળ જ્ઞાન કયું જાણવાનું કે હું શુદ્ધાત્મા છું એ. બરાબર એ જાણી લીધું તો તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. બરાબર એટલે પેલું તો ત્યાં શબ્દ જ્ઞાને કરીને જાણવાની વાત છે. બરાબર ત્યાં પ્રતીતિ તો એ જે સંકેત છે ને ત્યાં એ સંકેત કેવું છે તો કે આવન જાવન વાળું છે. બરાબર એ સંકેત આવન જાવન વાળું છે. એટલે સંકેત થયું પાછું જતું રહે, પાછું ફરી થાય, પાછું જતું રહે, બધું ચાલ્યા જ કરતું હોય એમાં. હમ ઉપર નીચે થયા કરતું હોય. બરાબર એક ધારું ઉપર ના જાય એમ. કહ્યું ભગવંતે દર્શન તેને રે જેનું બીજું નામ સંકિત. એટલે હું મિનસ છું કે આત્મા છું, મિનસ છું કે આત્મા છું એ રહ્યા કરતું એને. એ દ્વંદ્વ રહ્યા કરતો હોય. બરાબર તો ત્યાં એને હું મિનસ ખરેખર નથી, હું આત્મા છું એ દર્શન પાકું થયું અને ત્યાં સંકિત કહ્યું એને. બરાબર એટલે ત્યાં પણ થોડી શંકા તો રહ્યા જ કરતી હોય. હા જેમ આવી પ્રતીતિ જીવની રહે
જાણ્યો સર્વથી ભિન્ન અસંગ. એટલે હું આ મન વચન ક્યાંથી જુદો છું એ બધું એ લોકોને પ્રતીતિ કઈ રીતે તો કે શબ્દથી. બરાબર. પણ પાછું જોડે શું હોય તો કે મારો આત્મા આવો છે, મારો આત્મા આ કરે છે, મારા આત્મા એ કર્યું. એટલે એ ત્યાં સ્પષ્ટતા નથી, રિલેટિવ રિયલની સ્પષ્ટતા નથી ત્યાં આગળ. બરાબર. પણ છતાં શું કહે છે કે જેમ આવી પ્રતીતિ જીવની રહે, જેમ આવી પ્રતીતિ જીવની રહે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ. તો કે આને જેટલું સમજાવ્યું એ પ્રમાણે એને આ મન વચન કાયા આની બધી ક્રિયાઓથી અસંગ છું, ભિન્ન છું, એવું એને શબ્દથી ફિટ થતું જાય ત્યાં. બરાબર. અનુભવે કરીને નહીં. હા હા. તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે રહે, નામ ચારિત્ર તે અણલિંગ. કે શબ્દથી થયું પણ ત્યાં પછી જેમ જેમ અનુભવમાં આવતું જાય ત્યારે પેલું ચારિત્રમાં આવે. બરાબર. ચારિત્રમાં આવે એટલે શું થાય? અણલિંગ એટલે પુરુષ લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસક વેદથી પર થઈ જાય. બરાબર. નપુંસક લિંગથી તે ત્રણેય અભેદ પરિણામથી રહે, જ્યારે વર્તે તે આત્મારૂપ. એટલે અહીંયા જ્યાં સુધી આ ભાન થયું નથી ત્યાં સુધી અભેદ પરિણામ ઊભું થાય કઈ રીતે? બરાબર. એટલે ક્યારેય આત્મરૂપે વર્તી શકે ના. એટલે અહીંયા ભાવના મૂકી છે. ત્રણેય અભેદ પરિણામ છે જ્યારે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો રે, કીવા પામ્યો તે નિજ સ્વરૂપ. એક આ થઈ ગયું તો કે તીર્થંકરો મૂળ માર્ગ હું પામી ગયો. બરાબર. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ. એટલે આવો મૂળ માર્ગ જ્ઞાનથી પામી લીધો, સમજણે કઈ પામી લીધો, સમજણમાં શ્રદ્ધામાં દ્રઢ થઈ ગયું તો પછી શું થયું તો કે જે અનાદિથી જે બંધ પડેલા તે જવાના ચાલુ થઈ ગયા, તૂટવાના ચાલુ થઈ ગયા. ઉપદેશ સદગુરુનો પામો રે, તારી સ્વચ્છંદને પ્રતિબંધ. એટલે આવા સત્પુરુષ એનો ઉપદેશ આપણે પામી લઈએ તો કેવી રીતે? તો કે તારી સ્વચ્છંદને પ્રતિબંધ. એટલે શ્રીમદે કહ્યું ને, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. જાતે આ કાળમાં તો સ્વચ્છંદ જાતે રોકે એવો તો છે નહીં. તો કે અહીંયા દાદાની કૃપાથી આપણો સ્વચ્છંદ આખો ટળી ગયો. બરાબર. અહંકાર મમતા ગયા. હા. સાથે શું થયું તો કે મિથ્યા તો આખું ઉડી ગયું. બરાબર. સાથે મારા દાદા ભગવાનની આજ્ઞામાં રહીને જ બધી ફાઇલોનો સંભાળ નિકાલ કરી નાખવો, જે નિશ્ચય રહ્યા કરે. હા. એટલે ત્યાં સ્વચ્છંદ ઉભો ના થાય. ના થાય. બીજી રીતે કહીએ તો કે જયારે તમને સામેની વ્યક્તિની ભૂલો દેખાય છે, કરતા સ્વરૂપે દેખાય ત્યાં સુધી તમે સ્વચ્છંદમાં છો. બરાબર. સામાન્ય ભૂલ દેખાતી બંધ થઈ ગઈ, સામાન્ય વ્યક્તિ નિમિત્ત નિર્દોષ અકર્તા દેખાય ત્યારે સમજવું આપણે જ્ઞાનમાં છે, આજ્ઞામાં છીએ. બરાબર. એમ દેવ જીણંદે ભાખ્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. તીર્થંકર ભગવાને આવું ભાખ્યું છે, આવું કહ્યું છે. આ થયું તો તમારું કામ થઈ ગયું, તમે
માર્ગ શુદ્ધ સ્વરૂપે પામી લીધો. બરાબર. ભવ્ય જનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું સ્વરૂપ. એટલે જે ભવી જીવો છે, જે મોક્ષ પામવાની નજીક છે, એવા ભવી જીવોના હિતને માટે આ સંક્ષેપમાં સ્વરૂપની વાત કરી છે ટૂંકમાં. બરાબર. તો કે અહીંયા આ બધી થિયરી આપણે અનંત અવતારથી કરતા હતા. હા. અનંત અવતારથી આની આ થિયરી આપણે ગોક કરેલી હતી, ગુટ કરેલી હતી. પણ કેવી રીતે? તો કે સ્વચ્છંદે કરીને, બરાબર. પોતાની સમજણે કરીને, જ્ઞાનીની સમજણથી નહીં. નહીં. હું જે કરું છું, જે સમજુ છું એ સાચું છે. બરાબર. એટલે એના આધારે ત્યાં માર ખાતા હતા. હા. એટલે અનંત અવતારથી સંસારમાં ભટકામણ એના આધારે થતી હતી. બરાબર. તો કે અહીંયા શું થયું? તો કે ભવરોગ આખો ટરી ગયો, હા. સ્વચ્છંદ આખો ઉડી ગયો, હમ. નવા કર્મોના બીજ પડતા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા. હા. પહેલા જે ફોકસ સામે વાળાની પ્રકૃતિ પર હતું, એને બદલે ફોકસ પોતાની ફાઇલ નંબર 1 ઉપર થઈ ગયું. બરાબર. પહેલા લોકોને ચોખ્ખા કરવા જતા હતા. હા. હવે ભાન થયું કે ભાઈ લોકો તો ચોખ્ખા છે, મારે ચોખ્ખા થવાનું છે. બરાબર. મારા ચશ્મા કલરિંગ છે એટલે મને સામેવાળા કલરિંગ દેખાય છે. બરાબર છે. સામેવાળા કલર વાળા નથી. મારા ચશ્માના આધારે મને કલર વાળા દેખાય છે. બરાબર. તે કે એ સમજાઈ ગયું તો ભાઈ પ્રોબ્લેમ ક્યાં રહ્યો? તો પછી સ્વચ્છંદ ઉભો થાય જ નહીં ને. ના. એટલે ત્યાં પછી આ માર્ગ પરથી ચ્યુત ના થઈ જાય, માર્ગ પાછા ઉતરી ના જઈએ. બરાબર. એટલે ટ્રેન આપણી પાટા પર હોય, પાટા પર ઉતરી ના જાય, હા. ડિરેલમેન્ટ ના થઈ જાય. બરાબર. જ્યાં સુધી સંકિત હોય ને ત્યાં સુધી ડિરેલમેન્ટ થયા જ કરતું હોય બરાબર. વારે ઘડીએ. સારો સંયોગ બાજી ગયો તો 2-5 પગથિયાં ચડીએ જાય, અને કઈ કુસંગ મળી ગયો તો 2-5 પગથિયાં ઉતારીએ દે, વારે ના લાગે. હા. એટલે બહુ રિસ્કી માર્ગ કહેવાય, જોખમ બહુ એમાં. બરાબર. તો કે અહીંયા અક્રમ પ્રાપ્ત થયું એટલે શું થયું? કે જોખમ છે પણ છતાં પણ તમારો જો નિશ્ચય છે તો તમે જોખમોને પાર કરી શકો. બરાબર. ત્યાં નિશ્ચય હોય છતાં પણ પેલી સમજણની ક્લેરિટી ના હોય એટલે માર ખાવા પડે પાછું ત્યાં. એટલે આ સંકિત તમે શું કહ્યું? સંકિત અહીંયા આપણી પુણે કાચી પડતી હોય. હા. એટલે ક્રમિક માર્ગમાં જે સંકિત છે ને, એ સંકિત કેવું છે તો કે ઉપર નીચે થયા કરે, બરાબર. આવે જાય બધું રહ્યા કરે. બધા અલગ અલગ પ્રકારના સંકિત છે. સહાયક સંકિત ના હોય ત્યાં પણ. અચ્છા, એટલે સંકિતનો પણ મને એક્ઝેક્ટ છે મિનિંગ સમજાવો ને. સંકિત એટલે? સંકિત એટલે પોતે જે છે એ. બરાબર. સંકિત દરઅસલ સ્વરૂપે પોતે જે છે એ જાણી લેવું, એનો અનુભવ કરવો. બરાબર. એનો મૂળ સંકિત કહેવાય. બરાબર. વ્યવહાર સંકિતમાં કેવો હતો કે ત્યાં પેલી શંકા રહ્યા કરે, આ છું કે આ છું, આ છું કે આ છું એમ. બરાબર. હું મિનસ છું કે હું આત્મા છું. એટલે એ સંકિત અને આ સંકિત બે અલગ? ના ના, સંકિત જ છે. પેલી શંકા છે ત્યાંથી સંકિત રહ્યા કરે. બરાબર. એટલે એ શંકા પડી ભાઈ આ છું કે આ છું, હા હા, ત્યાંથી એની સંકિતની શરૂઆત થઈ. બરાબર. અને પછી અહીંયા આપણી દશા કેવી હતી કે આપણે સંપૂર્ણ નિસંગ થઈ ગયા. બરાબર. આપણે 100% નિસંગ થઈ ગયા કે હું મિનસ છું જ નહીં. બરાબર. એ તો મારી મિથ્યા માન્યતા હતી. બરાબર. એટલે ખરેખર હું શુદ્ધાત્મા છું. એટલે પછી ક્રમિક માર્ગ પાછું અહીંયા શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલીએ છીએ. બરાબર.
ક્રમિક હા બોલો. ક્રમિકમાં પણ સંકિત હોય અને આપણું અક્રમનું સંકિત પણ. હા બંનેમાં ફેર બહુ ભેદ બહુ મોટો. બરાબર. તો કે ત્યાં સંકિત થયું એટલે ચોથું ગુંથાણું થયું. બરાબર. ને અહીંયા દાદા આપણે 60 સંકિતમાં બેસાડ્યા એટલે નિશ્ચયથી 12મા ગુંઠાણામાં આવ્યા. બરાબર. વ્યવહારથી ચોથું ગુંઠાણું થી ચાલુ બરાબર. થાય પછી આગળ. એટલે પેલો સંકિત વાળો પાછો પડે ખરો, ઉપર ચડીને પડે ખરો. બરાબર. 60 સંકિત વાળો એટલો પડે નહીં પછી. બરાબર. બહુ ભારે માલ ભર્યો હોય તો થોડો પડે ક્યારેક. બરાબર. એટલે એટલો ફેર પડે બેની વચ્ચે. બરાબર છે. હા. બીજું કઈ જાણવું છે આમાં? ના બસ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હાર્દિકભાઈ કે દીપકભાઈને એક પ્રશ્ન છે, આપણે લઈએ. દીપકભાઈ હા. હા, જય સચ્ચિદાનંદ મેસાણજી, સંભળાય છે ને? જય સચ્ચિદાનંદ. હા, હા બોલો. આપણે મન વચન કાયાની જે એકાત્મ યોગ છે ને, એકાત્મ યોગ, એ મન વાણી કાયાનો એકાત્મ યોગ, એ મનમાં જેવું હોય એવું બોલી પાડે અને વર્તન એવું કરે. એ સામેવાળી વ્યક્તિને તો એ આપણને ક્યાં ખબર પડે કે આ મન વચન કાયાની એકતા આપણામાં આવી ગઈ, અને એ મનમાં જેવું હોય એવું બોલી પાડે એટલે સામેવાળાને દુઃખ તો થાય જ આખું એમ. એટલે મન વચન કાયાની એકતા એટલે દાદા ભગવાને શું કહ્યું? દાદા ભગવાને શું કહ્યું? તો કે આ કાળમાં મન વચન કાયાની એકતા તૂટી ગયેલી. હા. એટલે મનમાં જેવું હોય એવું જ વાણીમાં હોય ને એવું જ વર્તનમાં ત્રણેય એક સરખા રહ્યા છે ખરા? ના. મનમાં એક વિચાર આવતો હોય, વાણીમાં કે બીજું હોય ને વર્તન તૃતીય હોય. હા. એટલે કહ્યું કે આ મન વચન કાયાની એકતા તૂટી ગયેલી છે. એટલે ત્યાં ચારિત્ર પર વચન પર આખું તૂટી ગયેલું છે. બરાબર. એટલે દાદા કહે પેલો કે હું તમારે ત્યાં આવીને ધાર પાડી જઈશ એમ. તો એ ધાર પાડી જ જશે અથવા ધાર પાડી જ શકશે એની કોઈ ગેરંટી નથી. બરાબર. સમજ્યા? હા. એટલે આ વસ્તુ સમજવાની જવાબદારી. મન વચન કાયાની એકતા આવે ત્યારે જ પેલા એ ચોથા વાળામાં જઈ શકે ને. આખું મન વચન કાયાની એકતા થાય ત્યારે જ એને એ મહાવિદ્ય ક્ષેત્રમાં એન્ટ્રી મળે ને આખું. એટલે એના વિશે હા એટલે આપણે મહાત્મા માટે આ જ છે વસ્તુ કે અહીંયા ફાઇલ નંબર 1 મિનેસ્ટર દીપકભાઈ છે, એ 9 કલમોની જે ભાવના કરે છે શું છે કે મન વચન કાયાની એકતા બીજ નાખી રહ્યા છે આપણે. હા, સરસ. મિનેસથી કોઈને પણ વ્યવહારથી દુઃખ થયું, મિનેસની ભૂલ સમજાય, એની ભૂલનો સ્વીકાર કરી માફી માંગે, પાછળ પ્રત્યાખ્યાન કરે નિશ્ચય કરીને. એટલે શું થયું તો કે ત્યાં એ મન વચન કાયાની એકતા તરફ જવાની શરૂઆત થઈ ગઈ આખી. હા, એ 9 કલમમાં આપણે શક્તિ માંગીએ છે ને, એ આ જેટલા મન વચન હા 9 કલમમાં જે આપણે શક્તિ માંગીએ છે ને દાદા પાસે, 9 કલમોની બરાબર છે. એટલે 9 કલમોની ભાવના છે કેવી છે તે કામ લાગે આપણને સમજાય નહીં કે આનું શું પરિણામ આવશે. દાદા કે એનું શું પરિણામ આવશે તમારે વિચારવાનું જોઈએ. તમારે
બીજ રોપ્યા કરો, એ તમારી જવાબદારી. એ સિન્સિયરલી કરી એટલે ખાતર પાણી આપણે એને આપ્યા, પછી એ ક્યારે ઉગશે ને ક્યારે ફળ આપશે એ બધું આપણે જોવાની જરૂર નથી. હવે આ શક્તિ જે સમજાય? આપણે શક્તિ માંગીએ ને મિનેશાનંદજી, એ શક્તિ મળે છે આપણને દાદા પાસે. એ પણ એ શક્તિ માંગનારો કોણ અને આપનારો કોણ? એ શક્તિનું સ્વરૂપ શું હોય છે આખું? આપણે આદ્ય શક્તિ બી કહીએ છીએ આખું. તમને શું એ લાગે માગવાનું શક્તિ કોણ માગે છે? શક્તિ એટલે એ આપણે એ અહંકાર માંગે, ભાવો માંગે છે કે ને એમ કે ભાવો માંગે છે એવું કહેવામાં આવે કે મંગળદાસ નહીં, ભાવો શક્તિ એટલે મિનેશ જ શક્તિ માંગે. માગે છે. હા, એટલે દીપકભાઈ મિનેશ શક્તિ શક્તિ માંગે છે. માગે છે, મિનેશ ને છૂટવું છે. હા, અને કે એ એને આપે કોણ? પોતાની વીકનેસ દેખાય છે, સમજાય છે, એટલે વીકનેસ એને મુક્ત થવું છે, એને પ્યોર થવું છે. પ્યોર થવા માટે આ શક્તિઓ માંગે છે. અને એ દાદા આપણને આપે છે. આપણે મહાત્માઓ તરીકે આપણે કે ભાઈ આ બાવના ભાગમાં છે આખું. અને એ પછી શક્તિ આપે અશુદ્ધિ કોણ? વાળો ભાગ દાદા. છે તો મિનેશ શું છે ને? શક્તિ આપે કોણ? દાદા આપે આપણને. અરે એ દાદા ભગવાન પાસે માંગે છે. આપણે એમ પટેલ જોડે નથી માંગતા. વાત સમજાય છે? એ દાદા ભગવાન તો એ આપણામાં જ પ્રગટ છે ને, આપણામાં જ છે દાદા. એમ પટેલની પ્યોરિટી થઈ ગયેલી હતી, પણ છતાંય આપણે જે શક્તિઓ માંગે છે દાદા ભગવાન પાસે માંગે છે. કેમ? તો કે દાદા ભગવાનમાં પૂર્ણ રૂપે પ્રગટ થયેલી હતી. એમનામાં 100% પ્રગટ થઈ ગયેલી હતી. 360 ડિગ્રીની કમ્પ્લીટ હતી. એમ પટેલના એટલે ભાગમાં 4 ડિગ્રી કેવું જ્ઞાન પચ્યું નતું. આપણી અંદર જે બેસેલા દાદા ભગવાન છે એની પાસેથી ડાયરેક્ટ શક્તિ માંગી લઈએ એવું? આપણી અંદર જે બેસેલા છે દાદા ભગવાન. હા, એટલે તમને એવી અભેદતા રહેતી હોય તો અંદરના દાદા ભગવાન જોડે માંગો. અને અભેદતા ના રહેતી હોય તો દાદા ભગવાન જોડે માંગવાની. સરવાળે શું થયું? ત્યાં આગળ દરેક જીવમાં હું જ છું એ જાતની અભેદતા થાય એ પછી મોક્ષ થાય. બધે હું જેવું દેખાય, પછી તમને ભૂલ કોની દેખાય? તમારી દેખાય કે સામે વાળાને દેખાય? મારી જ દેખાય. પણ આપણે એમ કહેવામાં આવે એટલે આટલું સમજી લેવાનું આપણે. અંદર ચોથો વાળો વર્તે પછી જ પેલું ચોથો વાળો આપણને ખેંચી લે. એ ગતિસાયક તત્વ હોય ને, એ ચોથો વાળો આપણામાં અંદર વર્તે તો ત્યાં પછી એ ખેંચી લઈ જાય આમ કે મહાવિદ્ય ક્ષેત્રમાં, કારણ કે ત્યાં ચોથો વાળો ચાલે. અત્યારે આપણે એ પ્રકારના બીજ રોપી રહ્યા છીએ. બરાબર, કારણો સેવી રહ્યા છે. ત્યાંનું ફળ આવવાનું શરૂ થયું નથી. ફળ આવવાની શરૂઆત થઈ નથી. ફળ આપણે બીજ નાખી રહ્યા છે. બરાબર. એનું વાવેતર કરી રહ્યા છે ખેતરમાં બીનું. એટલે જયારે એનો પાક આવે ત્યારે પરિણામમાં ચારિત્રમાં આવે. એટલે એમ કહેવામાં કારણ મોક્ષ આપણને વર્તે, કાર્ય મોક્ષ, કારણ મોક્ષ આપણને એ કારણમાં છે. કારણ મોક્ષમાં એવું કી શકે? હા, બરાબર છે. હા, એટલે બરાબર છે. એટલે પહેલો મોક્ષ અહીંયા વર્તે ને આપણને. એટલે અહીંયા આદિ વ્યાધિ ઉપાધિની વચ્ચે રહેવા છતાંય આપણને મુક્તતા અનુભવમાં આવે. કોઈ સંયોગ આપણને બાંધી શકે નહીં. અહીંયા આપણે જે નિરાકુરતા રહે છે એ નિરાકુરતા એ સિદ્ધ ભગવંતોને 1/8 ગુણ કહેવાય. 1/8 ક્વોલિટી ખુલ્લી થઈ ગઈ. હવે ક્રમિક માર્ગમાં ક્યાંથી લાવે નિરાકુરતા? ના લાવે. અકુરતા વ્યાકુરતા તો હોય જ આખી. એટલે નિરાકુરતા દર્શાય છે. એટલે એકવાર એક મહાત્માએ દાદાને કહ્યું કે દાદા મને આત્માના ફ્લેશિસ આવે છે. કેવળ જ્ઞાનના ફ્લેશિસ આવે છે એવું કહ્યું એમ.
એટલે દાદાએ શું કહ્યું અમને કે ફ્લેસીસની વાતો બાજુ પર રાખો, એના પડછાની વાત એ ના કરતા કે હમ હમ વાત સમજાય છે? હા આ તો માની લે કે હવે મને ફ્લેસીસ લાવ છે એટલું જ. ક્લાસીસ આ કેવું છે કે એક સમય માટે જે જે દશા ખુલ્લી થઈ ગઈ એ સર્વ સમય માટે હોય. બરાબર એટલે ત્યાં આગળ જો ફ્લેસીસ આવ્યા હોય તો કાયમ માટેની એ દશા રહે જ પછી એ જતી ના રહે. જતી ના રે. એ એ પેલા ચીજ ચમત્કાર બી કહે ને, ચીજ ચમત્કાર હો આખા એ દર્શન થયા, કૃષ્ણ ભગવાન હા એટલે દેખાયા. એટલે બધું એ ઠીક. સરસ. એટલે માન્યતામાં જાય, માની લીધેલું એમ. વાસ્તવિકતામાં કશું ના હોય. હા. આ વિષયમાં બી સુખ નથી. એ વિષયમાં આ તો સ્ત્રી પુરુષના વિષયમાં બી સુખ નથી. પણ આપણે જે એ માની લીધેલું એ માન્યતા છે ને, એ એટલી બધી ઘડ થઈ ગઈ હોય ને કે આપણને સુખ લાગે. પણ એ માન્યતા જાય કેવી રીતે? તો કે આપણે 5 આજ્ઞામાં રહીએ અને થોડીક ઉતાવળ કરીએ તો બી જઈ શક્યા કે અમારે આમાંથી વહેલું મુક્ત થવું છે. એટલે અહીંયા 5 આજ્ઞા પાળો અને સાથે બુદ્ધિથી એનાલિસિસ કરો ને તો વિષય ઉડી જાય એવો છે. બુદ્ધિથી બી જાય, આખું બુદ્ધિથી બી જાય. સમ્યક બુદ્ધિ હોય. બુદ્ધિથી એનાલાઇઝ કરે, એનાલિસિસ પૃથ્થકરણ કરે તો ત્યારે સમજાય કે ભાઈ વિષયની એક પણ સ્લાઇસમાં, એક પણ ફેઝમાં એકે ફેઝ એવું નથી કે જ્યાં સુખ હોય એમાં ખરેખર. માન્યતાનું સુખ વર્તે છે ખાલી. ખરેખર સુખ હોય તો વિષય પત્યા પછી સુખ રહેવું જોઈએ ને. એક ખંજવાળની સિમિલી કેમ આપી કે ખંજવાળમાં આનંદ હોય? કે ખંજવાળમાં ક્યાં આનંદ હોય? કે ખંજવાળ એમાં આનંદ હોય એટલે એની સિમિલી આપી કે એ વિષયનું સુખ કેવું હોય? તો કે ભાઈ આવું પેલી દાદર થઈ હોય, રિંગ વોક થયા હોય, હા, શું થાય? ખંજવાળ આવે કે ના આવે? ખંજવાળ, હા, ખંજવાળ આવે. એટલે આપણને શું થાય? વારે ઘડીએ ખંજવાળવા જઈએ કે ના જઈએ? અચ્છા, હા. પેલું વલુરવાથી પાણી નીકળે, લોહી નીકળે તો આપણું બંધ થાય ખરું? ના થાય. પણ આનંદ ક્યાં આવે? આમ એટલે પેલી ત્યાં આગળ જે પેલી મીઠી ખંજવાળ આવે છે એના જેવું અહીંયા વિષયોમાં એવું જ છે, માન્યતાનું સુખ છે. મીઠી ખંજવાળ. ખરેખર વાસ્તવિકતાનું સુખ છે જ નહીં. આપણે મીઠાશ માનેલી છે ને. ખંજવાળનું પછીનો રિપ્લેમેન્ટ બહુ જોરદાર આવે. લાગે કડવાશ. એટલે અહીંયા વિષય ઉભો થાય છે કે આધારે પોતાની માન્યતામાં છે માટે ને. સુખનું આરોપણ કરેલું છે કે આમાં સુખ છે, સુખ છે, સુખ છે, એવું આરોપણ છે માટે સુખ લાગે છે. પણ માન્યતા આરોપણ એ તૂટતા આટલું બધું વાર લાગે કે આપણને એ માન્યતા છે. હા, પણ માન્યતા છે પણ આપણે ગોટીને પાકી કરેલી છે ને. એટલે પછી એને પાછી ઊંધું હેન્ડલ મારવું પડે પાછું. વિષયોમાં કિંચિત માત્ર લાખો વાર કર્યો તો સાયકોલોજીકલ ઇફેક્ટના આધારે સુખ ભાસે છે એવું ઊંધું હેન્ડલ મારવાનું ચાલુ કરવું પડે. એટલે જેવી દોરી વીટી છે એવી પછી ઉકેલવાની ચાલુ કરીએ ત્યારે પેટી ખાલી થાય. એટલે જેટલી જરા ક્રમિકમાં તો એક પર્યાયને તમારે જોવા એક હા, પણ અહીંયા એ જ વસ્તુ છે. અહીંયા આપણે શુદ્ધાત્મા થઈને જોઈએ છે. ત્યાં એ વસ્તુ નથી. ત્યાં તો પોતે મને જ થાય છે, મને જ થાય છે માન્યતા સાથે જુએ છે. એને સરસ ના કહે ત્યાં તેલ નીકળી જાય. એ આખું બહુ મોટું કામ થયું. ત્યારે છૂટું ના પડે કે આ માન્યતા છે. ખરેખર છે એક વિષયનો આનંદ તો એટલે ત્યાં એને તો શું છે કે ભાઈ દાદર ખંજવારી અને
મીઠાશ લાગે એના જેવું છે. આ પેલું કૂતરું હોય હડકું ચાવતું હોય હમ તો એને શું થાય? હમ તે હાડકામાંથી લોહી આવે હમ છે. તો લોહી ખરેખર હાડકામાંથી આવે છે કે એના પેઢામાંથી હમ નીકળે છે? આ કે એના જેવી પેઢામાંથી જ આવે દશા છે. છે આ વિષય. એટલે એટલે એને પોતાનું એના આપણે પોતાના આપણું પોતાનું પેઢામાંથી સુખ આવે ખોઈ છે ને. નાખીએ ને કે આપણું જે હા એટલે આપણે આપણું જો હિત એટલે કરે એ ખબર જ નથી પડતી કે માન્યતા આપણે આપણું સુખની હિત પાછળ કરીએ છીએ. એટલે માન્યતા સુખની હમ પાછળ પડ્યા એટલે અહીંયા શું થયું હતું કે હમ પોતાની મૂળ ગાદી છોડી દીધી. ત્યાં હું શુદ્ધાત્મા છું એ ગાદી છોડી દઈએ અને મીનસની ગાદી હમ પર બેસે ત્યારે આ બધું અવળા વિચારો આવે ને. હમ હમ. એટલે આમાં તો એટલે એકાકાર થઈ જાય, આમાં અહીંયા છૂટું દાદા રહે જ નહીં આખું. એટલે હા પણ એટલે તો વિષય વસ્તુ જેવી છે ને. તો વિષય એટલામાં નહીં. એટલે વિષયની દાદા હમ વ્યાખ્યા કેટલી મોટી કરી આપી કે જ્યાં જ્યાં રસ ઊંચી પડે છે તમને બધા વિષયો છે. જ્યાં જ્યાં રસ છે ત્યાં એ વિષય જ છે, બરોબર છે. જ્યાં જ્યાં તમને રસ ઇન્દ્રિય ઊંચી સુખની. પડેલા છે, ઇન્ટરેસ્ટ એના માટે લાગણીઓ પડેલી છે, હમ એફિનિટી છે એના માટેની, એ બધા જ વિષયો છે. હમ. ભાઈ ખાવાનું બહુ ભાવતું ઇન્દ્રિય હોય, સુખની સારું નવી લાગતું બજારે હોય, એ વિષય જ છે. એ કવિરાજે કહ્યું ને, ઇન્દ્રિય સુખની નવી બજારે નવી ખરીદી બંધ, એમ કે દીવડો હમ દાદાએ પ્રગટાયો. બહુ સરસ આખો કે એ ખરીદી જ બંધ કરી નાખે આખી. એટલે એટલે ઇન્દ્રિય સુખની ફોરેન બજાર કહ્યું કવિરાજે. જુઓ હા, બિલ્ડિંગ ફોરેન કેવું સરસ બજાર, કહ્યું. ઇન્દ્રિય ફોરેન બજાર. સુખની ફોરેન બજારે નવી ખરીદી બંધ. તો કે ઇન્દ્રિય સુખની ફોરેન બજાર કહી, સ્વદેશી બજાર નથી હમ. કહી. ફોરેન ફોરેન એટલે ફોરેન બહારનું બજાર એટલે કહી, પર પરદેશી સત્તા, બજાર કહી, પર સ્વદેશી સત્તા. નથી. હા, હમ. તો કે એ સમજાઈ જાય પર સત્તા. તો પછી ત્યાં આમાં હમ રસ સૂચિ કેટલા રાખે? હમ. ના લાગે રસ રૂચિ. એ ઇન્દ્રિય સુખો કેવા છે? એક હમ આયુષ્ય વાળા. હમ. એટલે આવીને ક્યારે જતા રહે એટલે શું થાય? જાય ત્યારે આનંદ આપે, સુખ આપે કે દુઃખ આપે? દુઃખ જ આપે. હવે એ કોને સમજાય છે? હમ. એ તો કોઈને એટલે સમજાતું આ લોકો નથી કે આ દુઃખ આપીને જાય છે. હા, આ જે જ્ઞાન ના લીધું હોય તો એ લોકોને અમુક ચહેરા બી કેવા થઈ જાય 50-60 વર્ષે, અને આપણે મહાત્માઓના કેવા હોય આખા તેજસ્વી હોય આખા, કે એનું કારણ જ આ કે એ જુદો પડ્યો ને આખો. એટલે હા, એટલે કહેવાનો મતલબ શું છે કે ટેન્શન ઉપાધિ રહી નહીં મહાત્માઓને, હમ ચિંતા ઉપાધિ રહી નહીં, એટલે બરાબર. ત્યાં શ્વાસ ઓછા વપરાય ને પછી. શ્વાસ એટલે જેમ ઓછા જેમ વપરાય. સમજણ અંદર વર્તા બદલાતી જાય એમ હમ વિષયોના સુખ એને પોરા લાગતા જાય પછી. હમ. ફીકા લાગે. ને આ તો તારણ કાઢતા નથી. જો તારણ કાઢે ને તો વિષય તો છૂટી જ જાય ત્યાં પેલું. હમણાં મારે એ કેવું છે કે અનુભવ કે આ એ વચ્ચે 4 કલાકની ઊંઘ કાઢતો હતો રાતે, પણ હવે તો 10 કલાકની ઊંઘ કાઢું છું. હવે એ એટલું બધું થઈ ગયા આખું. હા, એટલે આપણે દીપકભાઈને કહું કે તમારે જેટલું ઊંઘવું એટલું ઊંઘી લો. અત્યારે જેટલું વધારે ઊંઘશો એટલું એ પાછળ તમારી ઊંઘ ઓછી થઈ જશે પછી પાછલી ઉંમરમાં. શું પાછળ પાછલી ઉંમરમાં? પાછલી ઉંમરમાં એટલી ઊંઘ ઓછી થઈ જશે. અચ્છા. પાછલી ઉંમરમાં એટલી ઊંઘ આવશે નહીં પછી. હા, બરાબર. એટલે હમણાં અત્યારે તમે હમણાંથી નોર્માલિટીમાં સૂતા હો સમજણ. તો પાછળ તમારા કોટા બાકી રહે. બરાબર. અને પાછળ તો તકલીફ શું પડે. થાય? પાછળ પછી જાગતા રહેવું પડે. ઊંઘવાની ગોળીઓ લો તો ઊંઘ આવે નહીં. નહીં, બરાબર. સ્ટોક આખો વપરાઈ ગયો. એટલે આપણે આ સમજવાનું છે. એટલે આ વાત સમજાઈ જાય તો પછી કામ થઈ જાય.
રહે નહીં પછી ત્યાં. હા બરાબર. એટલે કહ્યું સમજણ ભૂલ વગરની થશે તે દી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થાય ત્યારે જ એટલે મોક્ષ થાય. સમજણ બરાબર ભૂલ છે. વગરની થઈ ગઈ તો એ મોક્ષ જ છે ને. હમ, ત્યાં કઈ કરવા પણ રહે નહીં બાકી. બરાબર. બોલો. બોલો દિવ્યકભાઈ, બીજું છે કઈ? હા, બીજું આ મારાપણું જે છે ને, હા રજનીભાઈ, હા આપણે બોલો મારા બોલો. મારા મારાપણું જે છે ને, હું મન વચન કાયા એ એના એટલે એનાથી જુદો પડ્યો ને આપણે માલિકી ભાવ છૂટે ને, માલિકી ભાવ છૂટે તો આનંદ જબરજસ્ત પ્રગટ થાય. પણ આ મારું મારું એ તો આપણને આમ એ રહ્યા જ કરે કે મારું આ મારી વસ્તુ છે એવું રહ્યા કરે. બહુ કિંમતી વસ્તુ હોય ને એ જાય એટલે આપણને પોતાપણામાં જાય છે એ. બરાબર. એટલે એ માલિકી ભાવ જે શું છે? સંપૂર્ણ પોતાપણું એટલે ડિસ્ચાર્જ. હા, એટલે એ જે ડિસ્ચાર્જ અહંકારમાં હજુ માલિકી ભાવ રહેશે ને. એટલે ત્યાં સુધી એટલું સુખ આવરાયેલું છે. બરાબર. બહુ સરસ. જય સચિદાનંદ. કવિરાજે સરસ. લખ્યું ને, પોતાપણું રાયવું ત્યાં લગણ દુઃખ છે, હોવે હોવે કરતો હેણ લીલી ઝંડી ઉડશે. લીલી ઝંડી ઉડશે. પોતાપણું છે ત્યાં સુધી દુઃખ દુઃખ ને દુઃખ જ છે. એ પોતાપણું ગયું તો બધા લીલી ઝંડી જ મળે તમને. કોઈ રેડ સિગ્નલ બતાવે નહીં. તો બીજું કરવાનું રહ્યું શું બાકી ત્યાં? કશું ના રહ્યો. એટલે આટલું જોઈ લેવાનું, આપણે સમજી લેવાનું. બરાબર. બરાબર દિવ્યકભાઈ. હા, જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણો ટાઈમ થયો. ત્રિમંત્ર બોલાવો. અને દિવ્યકભાઈ પ્લીઝ ફોલો કરજો. ઉમેશભાઈ ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણમ ચ સૌવે સિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું ઝૂમ ઉપર, તો જરૂર પધારજો. જય સચિદાનંદ. મિનેશ આનંદજી, જય સચિદાનંદ. હાર્દિકભાઈ